શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ મજબૂત કરવા અને અવકાશી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવા માટે કઈ ઉત્તેજક પહેલ શાળાઓમાં શરૂ કરાઈ છે? જવાબ: સ્પેસ સ્ટુડિયો અને શાળા સ્તરે ખગોળ અભ્યાસ કેન્દ્રો. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે ગુણાંક શ્રેણીના તમામ પ્રાપ્તાંકો સમાન હોય અથવા કોઈ તફાવત ન હોય, ત્યારે પ્રમાણ વિચલન સ્ટેન્ડર્ડ ડિવિએશન SD નું મૂલ્ય કેટલું થાય છે? જવાબ: 0.00. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણમાં વિદ્યાર્થીઓ પરથી દફતરનો ભાર ઘટાડવા અને વર્ષ દરમિયાન કેટલા બિન દફતર દિવસો બેગલેસ ડેઝ યોજવાની જોગવાઈ છે? જવાબ: વર્ષ દરમિયાન 10 દિવસ, જેમાં વ્યાવસાયિક કૌશલ્યોની તાલીમ અપાશે. પ્રશ્ન 4. મહાત્મા ગાંધીજી દ્વારા પ્રસ્તુત વર્ધા શિક્ષણ યોજના 1937 નો મૂળભૂત ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં અને કયા માધ્યમ દ્વારા આપવાનો હતો? જવાબ: માતૃભાષામાં અને હસ્તકલાના ઉત્પાદક કાર્ય દ્વારા. પ્રશ્ન 5. ગુજરાતમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ અંતર્ગત પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક સંશોધન અને તાલીમ માટે કયો મુખ્ય વિભાગ કાર્યરત હોય છે? જવાબ: સેવામાં તાલીમ અને શૈક્ષણિક ટેકનોલોજી વિભાગ ઇન સર્વિસ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશનલ ટેકનોલોજી ISET. પ્રશ્ન 6. શિક્ષણમાં ICT ના ઉપયોગ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે ડિજિટલ પાઠ આયોજન અને ઓનલાઈન રિસોર્સ શેરિંગ માટે કયું સત્તાવાર પ્લેટફોર્મ છે? જવાબ: શાલા ટીચર પોર્ટલ. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 04 મુજબ જે બાળકોએ ક્યારેય શાળાએ પ્રવેશ મેળવ્યો નથી અથવા અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે, તેમને તેમની ઉંમર પ્રમાણે કયા વર્ગમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે? જવાબ: ઉંમર યોગ્ય વર્ગમાં વિશેષ તાલીમ આપીને પ્રત્યક્ષ પ્રવેશ એજ એપ્રોપ્રિએટ ડાયરેક્ટ એડમિશન. પ્રશ્ન 8. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક કઈ અવસ્થામાં સંરક્ષણ કન્ઝર્વેશન અને શ્રેણીબદ્ધતા સેરિએશન ના ગુણો સંપૂર્ણપણે આત્મસાત કરે છે? જવાબ: મૂર્ત ક્રિયાત્મક અવસ્થા કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના પ્રયોગશાળા વિકાસ અને આધુનિક સાધનો માટે કઈ યોજના અમલમાં છે? જવાબ: શાળાઓમાં સ્માર્ટ લેબ અને અત્યાધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા યોજના. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને જ્ઞાનનું માત્ર નિષ્ક્રિય શ્રોતા તરીકે નહીં પરંતુ સક્રિય રચનાકાર બનવા પ્રેરિત કરે છે, તે કયા શૈક્ષણિક અભિગમ સાથે જોડાયેલું છે? જવાબ: રચનાવાદ કન્સ્ટ્રક્ટિવિઝમ.